કટારીનું કીર્તન। રાજકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મેરામણજી રાજ કરે। એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરા હજુર છે। કાવ્યકાલના તો પોતે સાગર, કચેરીમાં અમીર ઉમરાઓ કરતાં પણ અદકા આદરમાન કવિઓને આપે। પોતાની નાકડી રાજસભામાં પોતે 4-5 કવિરત્નો વસાવ્યા હતા। એક તો કવિ દુર્લભરામ વરસડા, બીજા જનજતી જીવન વિજય, ત્રીજો જેસો લાંગો ચારણ ને ચોથો પોલો ચારણ અને પાંચમો એક બાવો। એ 5 અને છઠ્ઠા પોતે, 6એ મળીને પ્રવીણ સાગર નામનો પ્રેમ ગ્રંથ લખ્યો। એ ગ્રંથમાં તો વ્યવહારનું ડહાપણ માત્ર વલોવી લીધું। શી કવિતા, સો વ્રજ ભાષાનો મરોડ, શી વિવિધ ભાત્યની વિદ્યા અને શી વિજોગી નાયક નાયિકાની હૈયા વિંધણ વાણી। પ્રવીણ સાગર રચીને તો કવિઓએ હાથ ધોઈ નાખ્યા છે। એક દિવસ રાજકોટને પાદર આજીને કાંઠે એક બાવો આવ્યો। ધૂણી ચેતાવી, ધીરે ધીરે માણસોએ ઘેરો થવા માંડ્યો। ગંજેડી ભંગેડીઓ ગાંજો ભાંગ પીવા ટોળે મળાવા માંડ્યા। રાખમાં રૂપિયા પૈસા દાટીને બાવો ચમત્કારને નામે ચપટીમાંથી રૂપિયા કાઢવા લાગ્યો। નગરની ભોળી તેમજ નટખટ નારીઓ દોરા ધાગા કરાવવા આવતી ગઈ। એક દિવસે બાવાએ રાજાની 2 વડારણોને શીખવ્યું, તમારા પઠાણ જમાદારની નવી વહુ ને મેરામણજી ઠાકોરને હીણો વ્યવહાર છે, એવી વાત ફેલાવો તો તમને ન્યાલ કરી આપો। હલકી વડારણો લાલચમાં પડી ઠાકોરના માનીતા પઠાણ જમાદારના ઘરમાં જતી આવતી થઈને કૂડી વાત ફેલાવવા લાગી। વાતો સાંભળીને પઠાણ જમાદારને ઝેડ ચડવા લાગ્યું। આ બાવો કોણ હતો? મૂળ સોની હતો। એની સ્ત્રીને પઠાણ જમાદારે ઘરમાં બેસાડી હતી। સોની વેર વાળવા આવ્યો હતો। એક દિવસ ઠાકોર મેરામણજી ગામમાં ફરવા નીકળ્યા છે। ગાડીની બાજુમાં પઠાણ ઘોડે ચડીને ચાલે છે। ઓચિંતી ગાડી પઠાણના ઘર પાસેથી નીકળી। પઠાણનો વહેમ વધ્યો। વડારણો તો લાગ જોઈને પઠાણની મેળીએ પહોંચી ગઈ હતી। એણે મેળ મેળવ્યો ને પઠાણની વહુને પૂછ્યું, બાપુને જોવા છે? ના બાઈ, પઠાણ જાણે તો જીવ કાઢી નાખે એમ આડી ઊભી રહીએ, તમે સંતાઈને જોઈ લેજો, બાપુ તો આપણા માવતર કહેવાય। ગાડી નીકળી। ઊંચી બારીમાં 2 વડારણ ઊભી છે। વચ્ચેથી પઠાણની વહુ જુએ છે। એમાં ઓચિંતાની વડારણો બેસી ગઈ। પઠાણની વહુએ ભાન આવે તે પહેલાં પઠાણની નજર ઊંચી પડી। એના મનમાં ડાઘ પડી ગયો। ઠાકોર ઉપર એની ખૂની આંખ રમવા માંડી। ગઢમાં જઈને ઠાકોરે સાંજની મસાલ વેળાની કચેરી ભરી। ભાઈબંધ પડખે જ બેઠા છે। બિરદાવેલીઓ બોલાય છે કે ત્યાં પઠાણ આવ્યો, આવો જમાદાર, એટલું બોલીને ઠાકોર જ્યાં આદર આપે છે ત્યાં તો પઠાણ કશા પણ ઓસાણ વગરના નિર્દોષ ને નિશસ્ત્ર ઠાકોર ઉપર તલવાર ખેંચીને ઘસ્યો। એક જ ઘડી અને ઠાકોરના દેહ ઉપર ઝાટકો પડત, પણ પાપણનો પલકારો પૂરો થાય તે પહેલા તો એક હાથ દેખાણો, એક કટાર ઝબૂકી, અને કટાર પડી ક્યાં? પઠાણની પહોળી છાતીમાં। પહાડ જેવો પઠાણ પડ્યો। ઝબકેલા માણસોને જાણે ફરીવાર જીવ આવ્યો। ઠાકોરને બચાવનારો એ કટારીદાર હાથ કોનો હતો? જેસોભાઈ ચારણનો। ઠાકોર એને ભેટી પડ્યા, ગઢવી, તમે મારા પ્રાણદાતા। ખમા બાપને, ગઢવી બોલ્યા, હું નહીં, જોગમાયા। ગઢવી, રોણકી ગામ વંશ પરંપરા માંડી આપું છું। શી જરૂર છે બાપ? આ કાયા પડે તારે કણે બંધાણી છે। પણ જેસા ગઢવી, એક રોણકી લીધે જીવની હોશ પૂરી થતી નથી, અંતરમાં કાવ્યની છોળિયું આવે છે। એમ કહીને ઠાકોરે કટારીનું કીર્તન પરબારું જીભેથી ઉપાડ્યું। શબ્દો આપોઆપ આવતા ગયા અને રૂઢી રચના બંધાતી ગઈ। ગીતનું નામ છે સખા પરુ। એ ગીતનો સાર્થ આમ થાય છે, યુદ્ધકાળમાં આતિ સમર્થ લાંગા, આટલા દિવસ તે કમરમાં કટારી બાંધી, એ આજે સાર્થક થયું। આજ બરાબર સંગ્રામ વખતે જ એને તે ઠીક યાદ કરી। શત્રુનું હૃદય ચીરીને સોંસરી બહાર નીકળીને તારી અજબ સુવર્ણ જડિત 2 ધારી કટારી કેમ જાણે પોતાના પરાક્રમનું ઇનામ માંગતી હોય એવો દેખાવ થયો। તારી કટારી કેવી? જાણે 2.5 અક્ષરનો મારણ મંત્ર, જાણે જમની દાઢ। તારો સ્વામી ધર્મ સાચવવા તે અને શત્રુની છાતીમાં પહોંચીને આરપાર કાઢી, અને પછી જ્યારે લાલ લાલ લોહીથી તરબોળ બનાવીને તે એને પાછી બહાર કાઢી ત્યારે એ કેવી દિસતી હતી? જાણે હોળી રમીને લાલ રંગમાં તરબોળ બનીને બાદશાહની કોઈ હુરમની કળી। કેવી એ કટારી? અહો, જાણે અષાઢ માસની વીજળી આકાશમાં ઉતરી હોય અને લોહીમાંથી રંગાઈને જ્યારે આરપાર દેખાય ત્યારે એવું લાગે કે કેમ જાણે કોઈ
મહેલને ઝરૂખે બેઠેલી મૃગનયની પોતાનો હાથ સોનાના જળિયામાંથી બહાર કાઢ્યો હોય. બીજા કોઈથી ન બને તેવી વાત આજે તે કરી. ફરીવાર કેવી લાગે છે એ કટારી? જાણે જાળિયામાં બેઠી બેઠી કો રમણી જરી જરી ઝાંખું નીરખતી હોય, પતિની વાટ જોતી હોય. અહો જેસા, એમાંના એકેય જેવી નહીં, પણ એ તો શંકરની ત્રીજી પ્રલયકારી આંખ જેવી મને લાગી. પૂર્ણ. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલ છે. જો તમને આવી જ અન્ય સત્ય ઘટનાઓ, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું આ વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.